અરવલ્લીની પર્વતમાળાનું નિકંદ નીકળી જાય તેવી પૂરેપૂરી સંભાવના સર્જાઈ રહી છે। અરવલ્લીની પર્વતમાળામાં જે રીતે ખનન થઈ રહ્યું છે તે જોતા ભવિષ્યમાં કદાચ આ પર્વતમાળા ઇતિહાસ બની જાય તો આશ્ચર્ય નહીં થાય। ઉત્તર ભારતમાં વધતા જતા શહેરીકરણને વેગ આપવા માટે અરવલ્લીની પર્વતમાળાનો એવો કચ્છ કાઢવામાં આવી રહ્યો છે જેના કારણે આગામી દિવસોમાં આખું રાજસ્થાન મરુસ્થળ એટલે કે રણ બની જાય તેવી સંભાવના છે। એક અરવલ્લીની પર્વતમાળા જ છે જેણે રાજસ્થાનને મરુસ્થળ બનતા રોક્યું છે, પરંતુ હવે પર્વતમાળામાં ચાલતી અવિરત ખનન પ્રક્રિયાને કારણે આખા રાજસ્થાન પર જોખમ વધ્યું છે। આટલું ઓછું હોય તેમ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ અરવલ્લીના પર્વતમાળાને લગતી ચિંતામાં વધારો કર્યો છે। સોશિયલ મીડિયા પર પણ આ ચુકાદો વાયરલ થઈ ગયો છે અને તેના કારણે જ અરવલ્લીની પર્વતમાળાનું હવે અસ્તિત્વ રહેશે કે કેમ તેવી શંકા સેવવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર 2025ના રોજ આપેલા ચુકાદામાં 100 મીટર સુધીના ઊંચા પહાડો પર ખનન કરવાની એટલે કે પહાડોને ખોદવાની મંજૂરી આપી છે। સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં અરવલ્લીની પર્વતમાળામાં 100 મીટરથી નીચા સ્થળોને પહાડોની કેટેગરીમાં ગણવાનો ઇનકાર કર્યો છે। આ ચુકાદો રાજસ્થાન અને તેમાં પણ ખાસ કરીને અરવલ્લીની પર્વતમાળા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। આના પગલે રાજસ્થાન આખું રેતાળ બની જશે તેવી ચેતવણી પર્યાવરણ નિષ્ણાંતો આપી રહ્યા છે। અરવલ્લીની પર્વતમાળાને રાજસ્થાનની લાઇફલાઇન એટલે કે જીવન રેખા માનવામાં આવે છે, પરંતુ હવે તે ભયમાં મુકાઈ ગઈ છે। પર્યાવરણ મંત્રાલયનો આ અંગેનો રિપોર્ટ રાજસ્થાન માટે આ ચિંતાનો વિષય છે। સુપ્રીમ કોર્ટે નીલગિરી પર્વતને લઈ આપેલા ચુકાદામાં સ્વીકાર્યું છે કે અરવલ્લીની પર્વતમાળાનું ક્ષેત્ર હવે સંકોચાઈ રહ્યું છે। અરવલ્લીનો લગભગ 90% હિસ્સો હવે 100 મીટરથી ઓછી ઊંચાઈનો રહી ગયો છે। આ સંજોગોમાં 100 મીટરથી ઓછા ભૂભાગને હવે પર્વત જ નહીં માનવામાં આવે। બીજા શબ્દોમાં કહીએ તો અરવલ્લીની પર્વતમાળાના 90% હિસ્સાનું ખનન કરવાનો છૂટો દોર સુપ્રીમ કોર્ટે આપી દીધો છે। પર્યાવરણ મંત્રાલયે અરવલ્લીની પર્વતમાળાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો। આ અહેવાલની સમીક્ષા કર્યા પછી સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે અરવલ્લીની પર્વતમાળા હવે પર્વતમાળા રહી જ નથી, ફક્ત એક ભૂભાગ બની ગઈ છે। આમ અરવલ્લીની પર્વતમાળાનો ખુરદો જ બોલી ગયો છે, તો હવે વધુ ખુરદો બોલાવો, બાકી શું કામ રહેવા દો। અરવલ્લીની પર્વતમાળાના 90% હિસ્સામાં ખનન કરવાની સુપ્રીમ કોર્ટે જ છૂટ આપી દીધી છે, તેમ કહી શકાય। તેના પછી ખનન માફિયાઓ હવે થોડી શાંત રહેવાના, બાકીના 10% પણ તેઓ થોડી રહેવા દેશે। રાજ્ય સરકારનું તંત્ર જાગી અને કાર્યવાહી કરે તે પહેલા તો ખનન માફિયા બધે ફરી વળ્યા હશે, પણ અરવલ્લીની પર્વતમાળા ખતમ થઈ જાય કે જીર્ણશીર્ણ થઈ જાય તો રાજસ્થાન ઇકોસિસ્ટમ પર અસર અત્યંત વિપરીત પડી શકે છે। અરવલ્લીની પર્વતમાળા ન હોય તે સંજોગોમાં રાજસ્થાનમાં ચોમાસાની સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે। હવે આ પર્વતમાળામાં જ નહીં હોય તો આ પ્રદેશમાં ચોમાસાના પવનો અને વાદળો રોકાઈ નહીં શકે, તેના કારણે અહીં પડતો વરસાદ અત્યંત ઘટી શકે છે। આ સ્થિતિમાં રાજસ્થાનનો આ લીલોતરીવાળો વિભાગ નવેમ્બરમાં જે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો અરવલ્લી પર્વતમાળાના સંદર્ભમાં કે 100 મીટર ઉપરની પર્વતમાળા જે અરવલ્લી છે એને જ અરવલ્લી કહેવામાં આવશે અને એના નીચેની જે પર્વતમાળાઓ છે એને અરવલ્લી કહેવામાં આવશે નહીં, જેનો મોટો પડકાર આજે બરોડા તાલુકામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને કુંડોળ ગામમાં આપ જાણો છો તેમ કે નિકલ ક્રોમિયમનો જે ભંડાર જે છે, જે સરકારની એની એ ભંડારને માઇનિંગ કરવાની જે પ્રક્રિયા થોડા મહિનાઓ પહેલાં ચાલુ કરી હતી, એ મોટો પડકાર જે છે એ પાછો આવી રહ્યો એવું લાગે છે। અરવલ્લીની પર્વતમાળા રાજસ્થાનની ફક્ત લાઇફલાઇન કે જીવન રેખા નહીં પરંતુ ઓળખ છે। અરવલ્લીની પર્વતમાળાને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કહેવામાં આવે છે। તેને હિમાલય કરતાં પણ વધુ જૂની પર્વતમાળા માનવામાં આવે છે। અરવલ્લીની પર્વતમાળાની કુલ લંબાઈ 692 કિલોમીટર છે અને તેનો મોટા ભાગનો 80% હિસ્સો રાજસ્થાનમાં છે। અરવલ્લીની કુલ 692 કિલોમીટરની પર્વતમાળામાં રાજસ્થાનમાં 550 કિલોમીટરનો હિસ્સો છે। અરવલ્લીની પર્વતમાળામાં સૌથી મોટું શિખર માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર છે। અહીં તેની ઊંચાઈ 1727 મીટર છે। અરવલ્લીની પર્વતમાળા 3 રાજ્યોમાંથી પસાર થાય છે। તેની શરૂઆત દિલ્હી NCRથી થાય છે અને તે રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે। રાજસ્થાનની મોટા ભાગની નદીઓ તો અરવલ્લીની પર્વતમાળામાંથી જ નીકળે છે। આ જોતા અરવલ્લીની પર્વતમાળાને રાજસ્થાનની લાઇફલાઇન કહેવામાં આવે તો તે જરા પણ ખોટું નહીં હોય। પર્યાવરણ નિષ્ણાંતોનું કહેવું છે કે અરવલ્લીની પર્વતમાળા ખતમ થતા રાજસ્થાનમાં રણનો એટલે કે રેતાળ પ્રદેશનો વિસ્તાર થશે। રાજસ્થાનમાં ગરમ હવાઓનો વ્યાપ અકલ્પનીય હદે વધી જશે। ત્યાંની તુલના પછી અમેરિકાના રણ નિવાડા સાથે થશે તેવી સ્થિતિ આવશે।
રાજસ્થાનમાં બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાનો વરસાદ નહીં થાય, પ્રદેશમાં ભૂકંપના ઝાટકાના પ્રમાણમાં વધારો થશે, જે અત્યાર સુધી નહીવત હતા. અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નદીઓ ખતમ થઈ જશે. આના કારણે આ પ્રદેશમાં ખેતીની સૌથી વધુ અસર પડશે. ખેતી કરવી જ કદાચ અશક્ય બની જશે. ખેતરો ખલાસ થઈ જશે અને નદી જ નહીં હોય તો પાણી ક્યાંથી આવશે અને પાણી નહીં હોય તો ખેતી કેવી રીતે થશે? આ ઉપરાંત પ્રદેશમાં ભૌગોલિક સ્તરે વિપરીત પ્રભાવ પડશે. ઓક્સિજનનું સ્તર પણ ઘટશે. જગતગુરુ શંકરાચાર્યએ પણ સુપ્રીમ કોર્ટના આ આદેશ સામે જણાવ્યું છે કે પ્રકૃતિ સાથે છેડછાડ ન થવી જોઈએ. પ્રકૃતિ જ માનવ જીવન છે. પ્રાકૃતિક સંપત્તિ કુદરતની દેન છે. તેને કોઈ પણ પ્રકારે થતા નુકસાનની પ્રવૃત્તિનો વિરોધ થવો જોઈએ. પ્રકૃતિ સાથે છેડછાડ કરવામાં આવે તો ઈશ્વરનો પ્રકોર ઉતરે છે. પર્યાવરણને નુકસાન તે માનવ જીવનને નુકસાન છે. અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી, તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે 100 મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો, પ્રકૃતિ પ્રેમીઓ, ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય. રાજસ્થાન યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપક અને પર્યાવરણ નિષ્ણાંતે જણાવ્યું હતું કે અરવલ્લીની પર્વતમાળાની ઊંચાઈ ઘટતા રાજસ્થાનની આબોહવા પર વિપરીત અસર પડશે. ગ્લોબલ વોર્મિંગના કારણે આમ પણ સ્થિતિ બગડી રહી છે. વાતાવરણમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે. તેના જ કારણે પણ રાજસ્થાનની આબોહવા પર વિપરીત અસર પડી છે અને હવે તેમાં પણ અરવલ્લીની પર્વતમાળાની ઘટતી જતી ઊંચાઈ રાજસ્થાનની સ્થિતિને વધુ બગાડી શકે છે. તેમાં પણ જો ખનન માફિયાઓ મંડી પડ્યા તો એમને ડર છે કે કદાચ બહુ તો 2 થી 3 દાયકામાં તેઓ આખી પર્વતમાળા અદ્રશ્ય કરી નાખશે. અરવલ્લીની પર્વતમાળા ક્ષીણ થવાનો સિલસિલો 1990ના દાયકા પછી શરૂ થયો. તેના પછી તો તેમાં ઉત્તરોત્તર તેજી જ જોવા મળી છે. તેની પાછળનું કારણ શહેરી વિસ્તારોનો વિકાસ માનવામાં આવે છે. આજે દિલ્હીનો વિકાસ કરવા માટે આ અરવલ્લીની પર્વતમાળાનું દોહન જ શરૂ કરી દેવાયું છે. વિકાસ દિલ્હીનો થાય અને ત્યાંની કિંમત રાજસ્થાન ચૂકવી રહ્યું છે. આના કારણે ખનિજો અને પથ્થરો મેળવવા રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળામાં ખનન પ્રક્રિયા ઝડપી બની. આ સિવાય વૃક્ષોની કમીના કારણે અરવલ્લીની પર્વતમાળા નબળી પડવા લાગી છે. આના પગલે એક સમયે 2002માં જ સુપ્રીમ કોર્ટે અરવલ્લીની પર્વતમાળામાં ગેરકાયદેસર ખનન પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે આજ સુપ્રીમ કોર્ટે 100 મીટરથી નીચા પર્વતોની કેટેગરીમાંથી જ બહાર કાઢીને ખનન માફિયાઓને છૂટ આપી દીધી છે.